પેલા જે દિનેશ મહારાજે વર્તમાન સ્થિતિની વાત કરી કે મૃત્યુ અને જીવનની આપણી સત્તાની વાત નથી, પણ જિંદગી સુધારવી ને વર્તમાનની અંદર કેમ રહેવું એ સત્તા આપણી છે. હવે એ સત્તા સાચી દિશાની અંદર પ્રાપ્ત કરવી હોય શું કરવું પડે? તો કે ગ્રહો સત્શબ્દ કરો પ્રકાશા, ગુરુ આચરણ में उम्र बिताई यही सच्ची भक्ति है मेरे भाई. ભક્તિ કરે જન કોઈ કે જેના ધડ પર શીશ ન હોય. આ સાહેબ કબીર અને ધર્મદાસનો વાર્તાલાપ છે. એને મને તમને એવી ભલામણ કરી કે જેના ધડ ઉપર શીશ ન હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે મને નાના મોટું, ઊંચા નીચું, જાડા પાતળું, કાળા ધોળું, આ હારું ના મોળું, આ ખરાબ, આવું જે બધું થાય છે ક્યાં થાય છે? તો કે માત્ર આ 10 એરિયામાં. હે એટલે જયદેવ બાપા લખે છે, ભલામણ કરે છે કે આ કાયામાં બહુ નામી બોલે એના ખરા સદગુરુ ભેદ ખોલે, એ તન મન ધનની તોલે પછી મસ્તક સાટે અણમોલે. જેને જેના મસ્તક અર્પણ કર્યું છે ને એને જેમ છે તેમ સદગુરુ પરમાત્મા શું છે, કેવી રીતે છે ને કેમ વિલસી રહ્યો છે એની એને દીદાર એટલે કે અનુભૂતિ થાય છે. અને જેને અનુભવ થયો છે ને એ બાપુ બોલ્યા છે, મંગળદાસ બાપાની રચના બહુ એક ફેમસ છે કે સદગુરુ પાર ઉતારે મારો ગુરુ ભવો ભવના બંધનમાં કાપે, એવો સદગુરુ પાર ઉતારે. જ્યારે સાચા સંતના સાનિધ્યમાં જાય ત્યારે સંત આપણી પાસેથી શું માંગે? તો કે માત્ર હડી ગયેલો વિચાર એટલે કે મન, તનથી થયેલા કુકર્મ અને તમારા કુકર્મથી, કુકપટ રીતિથી તે જે કાંઈ તમે મિલકત કમાણા છો એ ધન, એ કે ગુરુ મહારાજ કે એ બધું ખરાબ વસ્તુ મને દઈ દે, તું સુપાત્ર બની ને શું લક્ષણા લઈ જા, અજર અમરના અખંડ છે એ ઘરના રસ્તો પકડી લે અને એ રસ્તે જે હાલ્યા છે ને એને એ મંજિલ મળી છે. એટલે જયદેવ બાપા લખે છે કે એ તન મન ધનની તોલે છે, પછી મસ્તક સાટે અણમોલે છે, આ કાયામાં બહુ નામી બોલે છે ને એના ખરા સદગુરુ ભેદ ખોલે છે. હવે જેને તન મન ધન અને ચોથું શીશ જેમ છે તેમ સંતની રીત રિવાજ પ્રમાણે જેને અર્પણ કર્યું છે અને અર્પણ કરતાની સાથે જેનો સમર્પણ ભાવ ભીતરમાં જેને જાગ્યો છે એને એ મહાપુરુષો એમ કહે છે કે અજવાળું અજવાળું, હે ગુરુજી તમ આવ્યા ને મારે થયું છે અજવાળું. હવે કે રવિને ભાણ ગુરુ રમતા રે રામા, હવે દૂજો ધણીવામાં નહીં થારું, એવું અજવાળું રે અજવાળું, હે ગુરુ તમ આવ્યા ને મારે થયું છે મારા દિલમાં અજવાળું. હમણાં દિનેશ રામ બોલી ગયા કે ભીતરની અંદર અંધારું છે અને અંધારાને કાઢવા માટે થઈને જે રીત આવે ને એ રીત સંતના શરણમાં છે મારા વાલા. જેમ છે તેમ આપણે સંતના શરણમાં જઈએ તો એ રીત આપણને અર્પણ કરી દઈએ અને રીત પ્રમાણે આપણે જો આપણું જીવન બનાવીએ ને તો જ્યાં દેખું ત્યાં સોહી મેરે રામ, અને ન દેખાય ને ત્યાં મારી કસૂર રામ. જો મને એકમાં દેખાય ને બીજામાં ન દેખાય ને તો આ જ મોટામાં મોટી મારી અજ્ઞાનતા છે. એટલે આગળ એક મહાપુરુષો એમ લખે છે, એવી ભલામણ કરે છે કે પીપળામાં પરમેશ્વર તો આ બાવળમાં કયો ભાઈ? હે પીપળામાં પરમેશ્વર તો આ બાવળમાં કયો? અને બ્રાહ્મણમાં જ હોય ભગવાન તો પછી આ વાલ્મીકી, જો કે અસંવૈધાનિક શબ્દ છે એટલે નથી બોલતો, તો પછી આ વાલ્મીકીમાં કયો? હે હમણાં રોહિદાસ બાપાનો સિદ્ધાંત બોલ્યા કે જહમ જહમ જાવું પ્રભુ તુમારી પૂંજા તુમ સાઓર નહીં કોઈ દેવા, જો તુમ તોડો રામ મેં ના તોડું. આ આખું વિશ્વ જેને બનાવ્યું છે એ પરમ પદ તમારા દિલ ભીતરની અંદર છે. હવે ગુરુ સાચા સદગુરુનો ભેટો થઈ જાય ને તો એ જે દિલ ભીતરની અંદર જે છુપાયેલું પીડ્યું છે ને એની પ્રગટ કરવાની રીત અર્પણ કરી દે. અને રીત જેને મળી ગઈ છે ને ત્યારે મહાપુરુષો એમ કહે છે કે અનુભવીને એટલું કેવું સદાય આનંદમાં રહેવું, પૂંજવા પરિભ્રમને. પરિભ્રમ એટલે કોઈ વ્યક્તિ નહીં, કોઈ ટુકડો નહીં, તઈ વ્યાપક. આ દેવળે દેવળે દિયે છે હોંકારા, એને તમે પારખ થઈને પરખો, હે ભાઈ કોને બનાવ્યો છે આ પવન ચરખો. આ જે સ્થિતિ છે દેવળે દેવળે જેને હોંકારા દઈ રહ્યો છે એ પરમ તત્વ પરમાત્મા તાસુ લાગે ને વિના હરી ના મળે, કરીએ કોટી ઉપાય. અનંત પ્રકારના આપણે ઉપાયો કરશું તે મળવા પાત્ર નથી.